કેમ છો ગુજુ ગપશપના મારા મિત્રો? રા નવગણમાં અત્યાર સુધી આપણે જાણ્યું કે કેવી રીતે બાળ નવગણનો જીવ બચ્યો, કેવી રીતે વહાણનું બલિદાન દેવાયું, કેવી રીતે ટીનેજર નવગણ રા નવગણ બને છે અને જૂનાગઢની કમાન સંભાળે છે. જો બધું બરાબર ચાલતું હોય તો સ્ટોરી આગળ કઈ રીતે વધે? તો સ્વાગત છે રા નવગણના ત્રીજા ભાગમાં. બુક સૌરાષ્ટ્રની રસધાર, લેખક ઝવેરચંદ મેઘાણી, અને હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ જયને ગાંધી. તો ચાલો રા નવગણના ત્રીજા ભાગ તરફ આગળ વધીએ. એક દિવસ જૂનાગઢમાં એક ચિથરેહાલ માણસ રા નવગણને મળવાની જીદ કરે છે, પણ તેની હાલત જોઈ પહેરેદાર તેની મજાક ઉડાવે છે. રાને મળવા નથી દેતા, તેને ગાંડો સમજી કાઢી મૂકે છે. પણ તે માણસ ત્યાંથી હટતો નથી. તેને કોઈ પણ સંજોગોમાં રાને મળવું જ હતું. તેણે એક આઈડિયો લગાવ્યો. દુકાળ ચાલતો હતો એટલે લીલું ઘાસ સોના બરાબર હતું. તે હિંમત કરીને ગિરનારના શેષાવન તરફ ઝરણા પાસે લીલું ઘાસ ઉગ્યું હતું ત્યાં પહોંચ્યો. તે ઘાસની ભારી બાંધી રાજ્યની અશ્વશાળા પાસે આવ્યો. રાના ઘોડા સાચવવાવાળા તેને જોઈ તેની તરફ દોડે છે, મને આપ કરીને. કારણ હર કોઈને રા પાસે સારું દેખાવું હતું. હવે આ તો પ્રેક્ટિકલ વાત છે. બોસ પાસે સારું દેખાવા હર કોઈ મહેનત કરતું જ હોય છે. પણ તે માણસ જાણતો હતો કે જપડો ઘોડો રાનો ફેવરેટ છે. રા તેની કેરિંગ માટે વીકમાં એકવાર અશ્વશાળામાં આવે છે. ત્યારે Z+ સિક્યોરિટીની જરૂર ન હતી. રાજા અને પ્રજા સાહજિક રીતે પણ મળી શકતા. જેવા રા અશ્વશાળામાં આવ્યા કે તરત જ તેની સામે જઈને તે માણસે રામ રામ કર્યા. નવગણ તે માણસને જોઈને વિચારમાં પડી ગયા કે કहीं તો દેખા હૈ ઇસે. તે યાદ કરવાની કોશિશ કરતા હતા ત્યાં જ તે માણસે પોતાની પાઘમાંથી એક કાગળ કાઢી નવગણને આપ્યો. કાગળના લખાણ ઉપર કંકુ નહીં પણ આંસુના છાંટણા હતા. આંખો ચમકી ઉઠી, હોઠ વાંચવા લાગ્યા. મારા લગ્નના માંડવે તે પ્રોમિસ માંગવા કહ્યું હતું અને મેં તને જવાબ આપ્યો હતો કે સમય આવીએ માગી લઈશ. તો એ સમય આવી ગયો છે મારા વીરા. ફક્ત આટલું વાંચીને તરત સ્ટ્રાઇક થઈ. અરે આ તો બેન જાહલનો હસબન્ડ સંસતિયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તમારી આ દશા કેવી રીતે? શું થયું? આટલું કહી નવગણ સંસતિયાને ભેટી પડ્યા. આ શું છે? તમે કેમ કાંઈ કહેતા નથી? હું શું કહું? કાગળ જ બધું કહેશે. નવગણ કાગળ વાંચવા લાગ્યા. સોરઠિયાણી બહેને સોરઠી ભાષામાં લખાણ લખ્યું હતું, જે હું તમને સિમ્પલ ગુજરાતીમાં કહું છું, બિકોઝ અમુક ગ્રામર તો મારે પણ ગોતવું પડ્યું હતું. બેન જાહલ લખે છે, હે વીરા નવગણ, તારા ઉપરના સ્નેહને લીધે તો હું માતાના દૂધથી પણ દૂર રહી. મારા ભાગનું દૂધ માએ તને પાયું હતું, તને યાદ છે ને? અને તારી રક્ષા માટે મારા લોહિયા ભાઈ વહાણનું બલિદાન, એ પણ તને યાદ હશે. નવગણ મનમાં વિચાર કરવા લાગ્યા કે ગમે તેવી પ્રોબ્લેમ હોય તો પણ પોતાનું મોઢું મલકાતું રાખે. ક્યારેય આકરા શબ્દ ન કહેનારી બહેનના શબ્દે શબ્દે આજે હૃદયમાં ભાલા લાગે છે. તેની સાથે એવું તે શું થયું હશે? આગળ લખ્યું હતું, દુકાળ આવ્યો. અમે પશુધન લઈ સફર કરતાં કરતાં અહીં સિંઘમાં આવ્યા. પણ અહીં પ્રોબ્લેમ ઘટવાને બદલે વધી ગઈ. મને સિંધના મુસલમાન રાજા હમીર સુમરાએ નજરકેદમાં રાખી છે. તેની દાનત મારા ઉપર બગડી છે ને હું આજ અસહાય બની છું. કેમ કે મારે નથી મોસા, નથી મારો લોહિયો ભાઈ કે નથી પિતા. નવગણ કાગળ વાંચતો જાય અને શબ્દે શબ્દે તેના નેત્રોમાંથી આંસુ પડવા લાગ્યા. બહેનને આટલું બધું ઓછું આવ્યું? અને કેમ ન આવે? આજ બહેનના કોન્ફિડન્સની કેવી હાલત થઈ હશે? નવગણે સંસતિયાને એકાંતમાં લઈ જઈને આખી વાત પૂછી. સંસતિયાએ અતિથિ ઇતિ આપવીતી કહેવા લાગ્યો. માલ લઈને અમે જંગલોમાં નદી કાંઠે નેસ રાખીને રહેતા હતા. અમે પુરુષો પશુધનને ચરાવવા નીકળેલા. પાછળથી જાહલ અને બીજી સ્ત્રીઓ તળાવ કાંઠે નાહવા નીકળી. તે જ સમયે શિકારે નીકળેલા હમીર સુમરાએ જાહલના રૂપ જોયા. વાસા ઉપર જાણે વાસુકી નાગ પડ્યો હોય તેવો લાંબા વાળનો ચોટલો જોયો. સોનાકાંતિવાળું સોરઠિયાણીની ફિઝિક્સ જોઈ સુમરો તો ગાંડો તૂર બની ગયો. તે બરજબરીથી જાહલ સાથે વિવાહ કરવા આવ્યો. આ સાંભળી અમે બધા તો સુનમુન થઈ ગયા હતા, બિકોઝ અમે ત્યાં રેફ્યુજી હતા. પણ જાહલે યુક્તિ વાપરી. મારે 6 મહિનાનું શિયળ વ્રત છે એમ કહી પોતાની વાતમાં ઇન્ફ્લુઅન્સ કરી સુમરા પાસેથી 6 મહિનાનો ટાઈમ લઈ લીધો અને મને અહીં મોકલ્યો છે. શિયળ વ્રત એટલે કે પ્રોમિસ ઓફ પ્યુરિટી. હું છાનો માનો નીકળી તો આવ્યો, પણ તમારા સુધી પહોંચવામાં જ બહુ સમય લાગી ગયો.
જો આપણે સમયસર નહીં પહોંચીએ તો જાહલ જીભ કચરીને મરશે, પણ તે પાપીના હાથમાં નહીં આવે. જીભ કચરીને મરવું એ એક પ્રકારની સુસાઇડ ટેકનિક છે. સાયન્સ કહે છે કે જ્યારે માણસ પોતાના નજીકના વ્યક્તિને મુશ્કેલીમાં કલ્પે છે ત્યારે બ્રેઇનની મિરર ન્યુરોન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. એટલે કે ક્યારેક ફિલ્મમાં આપણે કોઈ સેટ સીન જોતા હોય ત્યારે આપણને પણ ગળામાં ડૂમો ભરાયો હોય તેવું લાગે છે. જેમ તુલસીનો મિહિર મરી ગયો ત્યારે તે સિરિયલ જોવાવાળા બધાએ મિહિરના મૃત્યુનો શોક મનાવ્યો હતો. પણ અહીં વાત કોઈ સામાન્ય વ્યક્તિની નહીં, બહેન જાહલની હતી, જેના કારણે નવગણ આજે જીવતો હતો. જે વ્યક્તિએ આપણા જીવનમાં આપણા માટે કોઈ સેક્રિફાઈસ કર્યું હોય, તેને જરૂર પડીએ તેના માટે સામાન્ય કરતાં પણ વધારે જોખમ લેવા આપણે તૈયાર થઈ જાય છીએ. એટલે નવગણ માટે થઈને આ યુદ્ધ માત્ર રક્ષા માટે નહોતું, ગિલ્ટ, ગ્રેટિટ્યૂડ અને પ્રેમ ત્રણેયનું કોમ્બિનેશન હતું. નવગણ બેનની હેલ્પ માટે તૈયારી શરૂ કરે છે. એવું કહેવાય છે કે ત્યારે રા નવગણ 9 લાખની સેના લઈ સિંધ પર ચડાઈ કરી હતી. એવું નથી કે ફક્ત આપણી ધરતી ઉપર જ અટેક થયો છે. જરૂર પડીએ આપણે વળતો જવાબ આપ્યો જ છે. જેમ સીતાજીના માન સન્માન માટે ભગવાન શ્રી રામે લંકા પર ચડાઈ કરી હતી, તેમ આજે રા પોતાની બહેન જાહલના માન સન્માન અને વિશ્વાસ માટે લડાઈની તૈયારી કરે છે. કોઈ પણ જગ્યા, વસ્તુ કે વ્યક્તિનો કબજો એ આપણા સંસ્કારોમાં જ નથી. પણ જો કોઈ આવી હરકત આપણી સાથે કરે તો પછી ભલે તે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, આપણે તેના જ ઘરમાં ઘૂસીને તેને માર્યાના દાખલા છે. આગળની વાર્તા વીર કાવ્ય રૂપે મેઘાણી સાહેબે પ્રેઝન્ટ કરી છે, જેમાં રા નવગણ અને વરોડી માતાજીની મુલાકાતનો પ્રસંગ છે, જે હું તમને સિમ્પલ વર્ડમાં કહીશ અને કોશિશ કરીશ કે ઇમોશન્સ સેમ રહે. રા નવગણે કેવી તૈયારી કરી છે. સેનાના ભાર થકી 7 સાગરો ખળબળ્યા, શેષનાગ સરવડાટ કરવા લાગ્યો અને 4 ખંડો ડગમગ્યા. આ કાવ્ય ભાવ છે, પણ ખાલી કલ્પના તો કરો કે 9 લાખની સેના લઈને જ્યારે કોઈ રાજા નીકળે છે ત્યારે કેવો સીન બને. જાણે સંજય લીલા બંસારી, આશુતોષ ગોવાળીકર કે રાજા મૌલી સરના લાર્જ કેનવાસ પર બનતી કોઈ ફિલ્મનો સીન હોય. આ સેનામાં નવગણનો સાળો, ભાટ યોદ્ધાઓ, ગીરના સાદુર આહિરો, ચુડાસમા યદુવંશી રાજપૂતો, આખા સોરઠમાં જેટલા વીર યોદ્ધાઓ છે તે આ યુદ્ધમાં જોડાવા આવ્યા છે. જાણે કે આ યુદ્ધ નહીં, કોઈ ઉત્સવ હોય. નવગણ પોતાના જપડા ઘોડા પર આગળ ચાલે છે, આખું સૈન્ય તેની પાછળ પાછળ ચાલ્યું આવે છે. ત્યારે કોઈ સ્પીડ ટ્રાન્સપોર્ટ સર્વિસ હતી નહીં, એટલે આખું સૈન્ય બાય રોડ ટ્રાવેલ કરતું હતું. એવામાં એક દિવસની બપોરનો સમય છે. એક નેસડાનું ઘટાદાર પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ નિસ્પીકર થઈ ચણે છે. ગાયોના ગળાની ઘંટડીઓનો રણકાર સંભળાય છે. બધાને અચરજ લાગે છે કે આ શું છે. આખું સોરઠ જ્યારે દુકાળથી સળગી રહ્યું છે ત્યારે અહીંયા શીતળ લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઈ ન હતું, પણ સામે નજર કરી તો નાહીને નીતરતી લટો ઝુલાવતી 7 નાની બહેનો વડલા પાસે રમતી હતી. 7 દીકરીઓએ કાળી ઓઢણીઓ ઓઢી હતી. આ કોનો નેસ છે? નવગણે સાથીઓને પૂછ્યું. આ સાંકડા નરા નામના ચારણનો નેસ છે. ત્યાં તો સૌની નજર સામે એક ચારણ કન્યા પર પડી. ગામડાની કુમારિકા નીતરતો ચોટલો ઝુલાવતી, ચૂણીના ચારેય છેડા જમીન પર લહેરાવતી સામે ચાલી આવે છે. આ બાળ સ્વરૂપે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાં કોણ આવ્યું છે? ભગવાન શંકર જેના દાદા થાય, શેષનાગ જેના નાના થાય, એ રીતે માતૃપક્ષ અને પિતૃપક્ષ બેઉ જેના ઉજળા છે તે હતી આય વરુડી. કાળો વાન, કાળા લોઢા જેવા આગલા 2 દાંત બહાર દેખાતા હતા, જેણે નાની સી કુલડીમાં દેશપતિ નવગણને તે દિવસે જમાડ્યો હતો. એ બાઈ, આગી જા, છેટી તરી જા, સૈન્યમાંથી કોઈએ રાડ પાડી. તો એ કન્યા રસ્તાની વચ્ચોવચ મોં મલકાવતી ચાલી આવે છે. નવગણે જપડાની વાઘ ખેંચી. તે પહાડ જેવો મજબૂત ઘોડો ઊભો રહી ગયો. કન્યાએ આવી 2 હાથે નવગણના ઉવાળના લીધા. ખમ્મા મારા વીર. કોણ છો તમે બેન? હું ચારણની દીકરી છું. મારા પિતાનું નામ સાંકડો નરો. આ અહીં અમારો નેસ છે. મારું નામ વરુડી. તમે પોતે જ આઈ વરુડી? આટલા બધા બાળ છો તમે? માફ કરજો આઈ, હું તમને ઓળખી ન શક્યો. એમ કહી નવગણે પાઘડીનો છેડો ગળે વીંટાળી દીધો. હાથ જોડી માથું નીચે નમાવ્યું. હા હા મારા વીર, બસ એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે. એમ કહી કન્યાએ હાથ લંબાવ્યા. નાનકડા હાથ રાને માથે અડી ગયા. મીઠડા લીધા.
10 આંગળીઓના ટચાકા ફૂટ્યા. સૈન્યમાં વાતો થવા લાગી. આ છે આઈ વરુડી, દેવીનો અવતાર. જ્યારે તે જન્મ્યા ત્યારે આગલા 2 દાંત લોઢા જેવા કાળા અને મોઢું બેહામણું હતું. એટલે તેને ડાકણ સમજી સગાઓએ જમીનમાં દાટી દીધી હતી. ત્યારે તેના પિતા જૂનાગઢમાં હતા. ત્યાં આઈ વરુડીએ સપનામાં આવીને પિતાને જાણ કરી કે મને દાટીએ આવીને બહાર કાઢો. પિતાએ આવીને તેને બહાર કાઢી. કદરૂપા સ્વરૂપને લીધે તેમનું નામ પડ્યું વરુડી, એટલે કે રૂડી ન હોય તે. રાજન, નીચે ઉતરો, થોડું અન્ન પેટમાં નાખતા જાઓ. આઈ, મારી સાથે બહુ મોટી સેના છે અને મારે દૂર સિંધ સુધી જવું છે બેન જાહલની સહાય માટે. જો સમયે નહીં પહોંચું તો બેન સુસાઇડ કરશે. હું જાણું છું મારા વીર, અને હું તારો સમય નહીં ચૂકવા દઉં. પોસિબલ હશે તો તારી મદદ કરીશ. પણ આઈ, મારી સેના વધારે છે અને તમારો આ નાનકડો નેસ, પણ તમને નેસમાં કોણ લઈ જાય છે? આ સામે વડલો છે, ત્યાં બેસો. અમે સાતેય બેનું તમને બધાને જમાડીશું. નવઘણને આ બાળ ચેષ્ટા પર હસવું આવ્યું. આઈ, માફ કરો તો ઠીક. વરુડીએ જપડા ઘોડાની વાઘ ચાલી લીધી. નહીં જવા દઉં. અતિથિ અમારા આંગણેથી અન્ન વગર કેમ જાય? વીરા મારા, જરા વિચાર તો કર. પછી આઈ વરુડીની ઓરા જોઈ રાયે વધારે આર્ગ્યુ ન કરી. આઈ, અહીં અમારા ઘોડાઓને માટે પાણી મળશે? માતાજીએ અખૂટ પાણી ભર્યા છે. આંગળી ચિંતા ઇશારો કર્યો. આ પડખે મોટો ધરો છે, ત્યાં ઘોડાને પાણી પાવ. કાળા સળગતા દુકાળ વચ્ચે પણ સોરઠમાં કુદરતે એક મોટો ઊંડો પાણી ધરો છુપાવીને રાખ્યો છે. નક્કી આ કોઈ પ્રતાપી બાળકી લાગે છે. એવા વિચાર સાથે નવઘણે જપડાને છોડ્યો. સેના પણ નાહીને ફ્રેશ થઈ ગઈ. સામે નજર કરી તો નાનકડા ચૂલા ઉપર દૂધ ચોખાની ખીર બનતી હતી. નવઘણ મનમાં વિચાર કરે છે કે આ હઠેલી ચારણ પુત્રીઓના મન મનાવી તેમની પ્રસાદી લઈ આપણે આપણા રસ્તે નીકળી જશું. પંગત બેસી ગઈ એટલે નાની કુમારિકાઓ પીરસવા લાગી. એ નાનકડી કુંડીઓમાં બધાએ ધરાઈને ખાધું. અંતરનો ઓડકાર નીકળ્યો અને નવઘણ આ જોતો રહ્યો. પછી નવઘણે બંને હાથ જોડી આઈ વરુડીની રજા માંગી. આઈ વરુડીએ પૂછ્યું, ક્યારે સિંધ પહોંચવું છે? આઈ, સીધે રસ્તે તો સામે દરિયો છે, એટલે ફરીને જ જવું પડશે. તો પછી સમયસર પહોંચી શકાશે? એ જ ચિંતા છે આઈ. નવઘણના ચહેરા ઉપર એ ટેન્શન દેખાઈ આવતું હતું. બેન જાહલ માટે એક એક ક્ષણ વર્ષોના વર્ષ જેવા જતા હશે. આઈ વરુડીએ ઓવાણા લઈ સિંદૂરનો ચાંદલો કરતા કહ્યું, તારે ફરીને જવાની જરૂર નથી. સીધો દરિયા તરફ જજે, ત્યાં તને ઈંધાણી મળશે. ગુડ સાઇન. તારા ભાલાની અણી ઉપર જ્યારે કાળી ચકલી આવીને બેસે ત્યારે કોઈ પણ પ્રકારનો ડાઉટ રાખ્યા વગર દરિયામાં તારો ઘોડો દોડાવજે. તારા જપડાને પગે છબછબિયા થશે. એ કાળી દેવ ચકલી આખો દરિયો શોષી લેશે. આઈ વરુડીના આશીર્વાદ લઈને સૈન્ય ઉપડ્યું. દરિયાકાંઠે જઈ ઊભા રહ્યા. સામે નજર કરે તો રાક્ષસોની સેના જેવા મોજા ત્રાદ પાડતા ઉછાળા મારતા હતા. દરિયાદેવની ફૌજના કરોડો નીલ વર્ણ ઘોડા, જેના ઉપર સફેદ ફીણની કેસવારીઓ ઝૂલે છે. દરિયાદેવના લાખ લાખ તુરંગોની સવારી કરીને ધરતીના રાજપાટ જીતવા આવી રહ્યા હોય તેવો રૂઆબ હતો. પણ હવે આગળ શું થશે? શું ખરેખર દરિયો નવઘણને રસ્તો આપશે? શું કાળી દેવચકલી સમયસર આવશે? શું આઈ વરુડી માત્ર એક ચારણ કન્યા હતી કે કોઈ દિવ્ય શક્તિનું સ્વરૂપ? અને સૌથી મોટો સવાલ, શું નવઘણ સમયસર જાહલ સુધી પહોંચી શકશે કે સમય ફરી તેની પાસે એક બલિદાન માગશે? એ જાણવા માટે સ્ટે કનેક્ટેડ વિથ ગુજ્જુ ગપશપ. મિત્રો, અમારી મહેનત પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો, જેથી અમારો ઉત્સાહ પણ વધતો રહે. તમારા જેવા હિસ્ટ્રી લવર, સ્ટોરી લવરને આ વિડીયો જરૂર શેર કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે ત્રીજા પાર્ટનો કયો ઇવેન્ટ તમને ટચ કરી ગયો. સંસતિયાનું પેશન્સ, ચાહલનો વિશ્વાસ, નવઘણનો સેલ્ફ કોન્ફિડન્સ કે આઈ વરુડીના આશીર્વાદ. તમે કયા ઇવેન્ટ સાથે કનેક્ટ થાવજો એ જરૂરથી જણાવજો. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કાંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.